નમસ્કાર. આવનારા દિવસોમાં કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે એ હું કહી દઉં અને એના પછી શું કામ વરસાદને લઈને ખેડૂતોમાં નિરાશા છે એ પણ વાત કરું. આજે 13 તારીખ અને આજે હું શૂટ કરી રહી છું ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું છે, પણ એવું માની લઈએ કે આટલી જગ્યાએ વરસાદ પડ્યો હશે અથવા આજે રાત્રે પડશે તો એ સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આટલા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. બહુ જ સરસ વરસાદ પડે એવી આગાહી નથી, પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડશે. આવતીકાલે ક્યાં પડશે વરસાદ? છૂટો છવાયો અગેન. તો એ અમરેલી, ભાવનગરમાં ફરી એકવાર, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ આટલી જગ્યાએ વરસાદ થશે. એના પછી 15 તારીખે અમરેલી, ભાવનગરમાં તો રહેશે જ કોન્સ્ટન્ટ વરસાદ, છૂટો છવાયો. છોટાઉદેપુરમાં પણ રહેશે. છોટાઉદેપુરમાં તો પહેલું ઝાપટું જ જબરદસ્ત આવ્યું હતું. ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી ત્યાં બધે વરસાદ પહોંચશે. 16 તારીખે ખાલી ગીર સોમનાથમાં અને એના પછી દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડમાં વરસાદ પડતો દેખાઈ રહ્યો છે. 17 તારીખે પણ વરસાદ વધારે નથી, અગેન ગીર સોમનાથ અને વલસાડમાં ખાલી. અને 18મીએ પણ એ પ્રકારનું વાતાવરણ બતાવી રહ્યા છે કે જ્યાં આ જગ્યાએ જ માત્ર વરસાદ પડી શકે છે. અને એટલે હવે હું તમને એ પણ બતાવીશ કે આવનારો વરસાદ કેમ નથી પડી રહ્યો, શું પરિસ્થિતિ છે અને જેના કારણે વરસાદ અટવાયેલો છે. હાલની આ પરિસ્થિતિ, ચોમાસું બહુ જ આસપાસ દેખાયું, આટલે આવીને જતું રહ્યું એ પ્રકારની સ્થિતિ હાલ સર્જાઈ છે. એટલે જે ખેડૂતોએ વાવણી માટે પેલું ખેતરનું ગાળવણ ને બધું શરૂ કરી દીધું હશે એ લોકોને તો અત્યારે ચિંતા થતી હશે. એટલે ઘણા બધા ખેડૂતો પણ અમને સંપર્ક કરી રહ્યા છે કે ચોમાસું ક્યારે આવશે અને ખરેખર વરસાદ ક્યારે પડશે. તો એટલીસ્ટ 19 તારીખ સુધી તો હવામાન વિભાગે જે અધિકારિક રીતે આગાહી કરી છે ત્યાં સુધી તો નથી દેખાતા. એટલે આપણે બીજું મોડેલ જોઈએ. અત્યારે અહીંયા વરસાદ પડતો દેખાઈ રહ્યો છે હૈદરાબાદની આજુબાજુના વિસ્તારોમાં. શપથ ગ્રહણ પછી ત્યાં આપણે 18 તારીખ સુધીની આગાહી જોઈ લીધી. એના પછી 19 તારીખ પછી પણ આવનારા સમયમાં વરસાદ બહુ જ આગળ વધેલો દેખાતો નથી. એના પછી આપણે 22 તારીખ સુધીનું વિંડી બતાવે છે એડવાન્સમાં. એ 22 તારીખ સુધીનું જે બતાવે છે એમાં પણ ચોમાસું બહુ જબરદસ્ત પ્રોગ્રેસ કરીને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લઈને આવતું હોય એવું નથી દેખાતું. અગેન ગીર સોમનાથ અને વલસાડની આજુબાજુના એ વિસ્તારો કે જેમાં હવામાન વિભાગે 18 તારીખ સુધીની આગાહી કરી છે, ચોમાસું ત્યાંનું ત્યાં છે. ચોમાસું હજુ મુંબઈની આગળ અટવાયેલું છે. સામાન્ય રીતે 15 જૂનની આજુબાજુ ગયા વખતે તો વરસાદ આવી ગયો હતો અને 12 તારીખની આજુબાજુ તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી ખેડૂતોએ. એના કારણ બહુ બધા છે. કાલે અંબાલાલ કાકા સાથે અમે સ્ક્રીન પર તમને સમજાવ્યું હતું ઓલરેડી. એકદમ સંક્ષિપ્તમાં ફરીથી તમને કહેવા માંગુ છું કે ચોમાસું અટવાઈ જવાના મુખ્ય કારણમાં હોય વાદળ કોણ ખેંચીને લાવે, તો એ પવન ખેંચીને લાવે. અને પવન જ્યારે એકદમ તીવ્રતાથી ન ફરતો હોય તો એનો મતલબ એ થાય કે જ્યારે અહીંયા હિન્દ મહાસાગરમાં કે અરબ સાગર કે હિન્દ મહાસાગર કે બંગાળના ઉપસાગરમાં જબરદસ્ત પવન નથી, તો જે અથવા અહીંયા નીચે કોઈ લો પ્રેશર એવા નથી બનેલા નાના નાના કે જેના કારણે પવન બધી બાજુથી ખેંચાઈને આવે, એના કારણે આ સ્થિતિ છે. અત્યારે અહીંયા આપણી ઉપર જે વાદળ દેખાય છે એની હાઇટ ખાસી નાની છે, એટલે આપણાથી થોડા જ કિલોમીટર ઉપર છે. જે ખાસા ઉપર હોય ત્યારે એ વાદળમાંથી પાણી હોય ને પછી એ પાણીવાળા વાદળ વરસાદ સ્વરૂપે નીચે આવતા હોય છે. આપણા ચોમાસા પર બહુ જ બધા પરિબળ અસર કરે છે. ગઈકાલે પણ અમે બતાવ્યું હતું કે મડાગાસ્કરની આજુબાજુથી આ પવનો અહીંયા આવે, પણ જે તીવ્રતા સાથેના પવનો હોવા જોઈએ એ તીવ્રતા સાથેના પવનો નથી દેખાઈ રહ્યા. આવનારા સમયમાં પણ નથી દેખાઈ રહ્યા. એટલે હું અત્યારે આ 16 તારીખનું જોઈ રહી છું તો પણ પવનની તીવ્રતા ખૂબ વધેલી નથી બતાવતા. 17 તારીખે સાંજે 5 વાગ્યા સુધીનું આ તમે જોઈ રહ્યા છો વિંડીનું અનુમાન આ મોડેલ પ્રમાણે, તો ત્યારે પણ ખૂબ તીવ્રતા સાથે પવનો નથી કે જે વાદળો ખેંચીને લાવશે. એનું કારણ અલનીનો લાનીનોની જે અસરની આપણે વાત કરીએ છીએ, જ્યાં સુધી અહીંયા કોઈ પરિવર્તન નહીં આવે પરિસ્થિતિમાં ત્યાં સુધી એ નહીં બદલાય. એટલે આ અમેરિકાનો એ હિસ્સો, આ પેરુ છે, આ ચીલી છે અને અહીંયાની આજુબાજુમાં આ બધા પ્રેશર બનેલા છે, જેથી પવનો જે અહીંયાથી બધા ખેંચાઈને અહીંયા આવવા જોઈએ અને પછી અહીંયા ઓસ્ટ્રેલિયાથી ફરીને આપણા દેશમાં આવવા જોઈએ, એની જગ્યાએ ત્યાં બધા અટવાઈ રહ્યા છે. ભૂગોળ ખાસો લાંબો વિષય છે અને આપણે એકદમ સંક્ષિપ્તમાં ચોમાસાને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. ભારતીય ચોમાસું વૈવિધ્ય ધરાવે છે, પણ એટલું આપણને સમજાઈ રહ્યું છે કે ચોમાસાને જરૂરી જે પોષક તત્વો છે
કે પવન એના ફેવરમાં હોવો જોઈએ, મોઇશ્ચર એટલે કે ભેજ એ પ્રકારે હોવું જોઈએ વાતાવરણમાં, ઉપર ગંગા જમુનાના મેદાનો તપેલા હોવા જોઈએ, અહીંયા આ હિમાલયની જે પાછળનો વિસ્તાર છે એ પણ એટલો તપેલો હોવો જોઈએ, ITC Z છે એની રેખા એ રીતે હોવી જોઈએ. ઘણું બધું છે જે ભેગું થાય ત્યારે એક પરફેક્ટ ચોમાસું આ દેશમાં આવતું હોય છે. અને આ ચોમાસું સૌથી વધારે અસર ખેડૂતને કરે છે. અને આપણે અહીંયા પશ્ચિમી ઘાટ આવેલો છે અહીંયા, તો આ આપણો પશ્ચિમી ઘાટ છે, ઉપર અહીંયા હિમાલયની પાછળના મેદાનો છે, અહીંયા સાતપુડા વિંધ્યનો આખી પર્વતમાળા છે, અહીંયાથી છેક ઉપર સુધી અરાવલી હિલ્સ છે, અહીંયા ગિરનાર આવેલો છે. ટૂંકમાં પર્વતથી માંડીને જંગલથી માંડીને બધું જ છે કે જે આપણા વાતાવરણને પ્રભાવિત કરે છે. કમનસીબે ખેડૂતોનું વિશેષ યોગદાન નથી પર્વતોને કાપવામાં કે ના જંગલોને કાપવામાં, અને છતાંય કમનસીબે શિકાર સૌથી પહેલાં હવામાનના બદલાવાનું એ બની રહ્યા છે. તો આ હતી ભારતીય ચોમાસાની એકદમ સંક્ષિપ્તમાં વિગતો, જે આપણને જોતા એટલું દેખાઈ રહ્યું છે આ મોડેલને જોતા અને હવામાન વિભાગની આગાહીને જોતા કે આપણું ચોમાસું ખાસું દૂર છે.